नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ખેડા નડિયાદમાં માત્ર 3 મહિનામાં બનેલા સીસી રોડ પર ખાડા પડ્યા. કિડની હોસ્પિટલથી સ્મશાન સુધીના 2,41 લાખના ખર્ચે બનેલા નવા સીસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા બ્લોક નાખવાના કામમાં રસ્તાના લેવલિંગ બાબતે સોસાયટીને એપ્રોચ રોડની બાબતે તથા અન્ય એવા પ્રશ્નો કે જે કોન્ટ્રાક્ટર દ્વારા બેજવાબદારીપણું રાખી અને રસ્તો સરખો બનાવ્યો નથી તે અંગે R&B વિભાગના અધિકારીને જણાવતા તરત જ તપાસ મટકારી અધિકારીઓની મુલાકાત ગોઠવી કિડની હોસ્પિટલથી સ્મશાન સુધી નવો બનેલો રોડ જે રોડ બન્યાના માત્ર 3 મહિના અને ટૂંકા ગાળામાં જ ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે. એપ્રોચ રોડ તૂટી ગયો છે અને સાઈડ પર નાખવામાં આવેલા બ્લોક અનિયમિત છે. વરસાદી પાણીના નિકાલની સમસ્યા જણાઈ આવે છે. ઘણી જગ્યાએ વરસાદી પાણીનો નિકાલનું પાણી ભરાઈ રહે છે. તે સંબંધિત અનેક તકલીફો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના અનુસંધાનમાં સરકારી અધિકારી માર્ગ અને મકાન વિભાગના આજે સ્થળ પર મુલાકાત લીધી હતી અને રસ્તાની સ્થિતિની જાણકારી મેળવી અધિકારીઓએ સ્થળ પરની ભૌતિક સ્થિતિની તપાસ કરી અને જરૂરી મરમ્મત માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે. આ તપાસ દરમિયાન રોડના દુર્દશા માટે જવાબદાર કોન્ટ્રાક્ટરની બેજવાબદારપણાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી અને જે કોઈ નિષ્કાળજી કે ગુણવત્તાના અભાવ માટે જવાબદાર હોય તેના પર કડક કાર્યવાહી હાથ ધરાશે. સરકારી તંત્રે નાગરિકોની સલામતી અને સુવિધા માટે આ અંગે જલ્દી જ નિર્ણાયક પગલાં ભરવાની પણ ખાતરી આપી છે. જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ.